શ્રી પ્રતાપ રુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ દૈવી ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં શ્રી રંગલીલામૃતના પારાયણના માધ્યમથી અવધૂતિ ગંગામાં માનસી સ્નાન કરવા માટે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. અધ્યાય 31. ગુરુ મહારાજની આવી રીતના પરિક્રમા ચાલી રહી છે. ખેમસિંગને પછી ફરી વખત થોડા દિવસ પોતાની સાથે રાખીને પછીથી એને વિદાય કર્યો અને પોતે એકલા ચાલ્યા. એકવાર એવું થયું કે ગામ આવતા પહેલાં રાત પડી ગઈ. નદી કિનારેથી ચાલી રહ્યા હતા ભાઠામાંથી, અને એ વખતે આ રાત પડી એટલે બાપજી વિચાર કર્યો ભાઠામાં મજા આવશે, રાત્રે સુવાનો આનંદ આવશે. એટલામાં એમણે એક ટેકરી જોઈ. પરિક્રમાવાસી છે ને બને સુધી ટેકરી ઉપર મુકામ કરવાનું વધારે પસંદ કરે કે આજુબાજુથી કોઈ તકલીફ જોખમ લાગે ને તો ઉપરથી જ ખબર પડી જાય. પણ એ જેવા ટેકરી ઉપર ચડ્યા ત્યાં 3 ગિરનારી સાધુઓ બેઠેલા, ચલામાં ફૂંકે ને અગડમ બગડમ બધી વાતો કરતા હતા ધૂણી ધખાઈને. બાપજીએ વિચાર કર્યો કે આ ટેકરી છે તો લાવો ટેકરી ઉપર મુકામ કરીશું. ટેકરી ઉપર ચડ્યા ને તો ત્યાં 3 ગિરનારી સાધુઓનો મુકામ હતો પહેલેથી જ, અને ચલામાં ફૂંકે ને અગડમ બગડમ બધી અષ્ટમ પષ્ટમ બધી વાતો કર્યા કરે એમની ભાષામાં. એટલે બાપજી ત્યાં ગયા ને પેલા ગિરનારીઓને થયું આ બાવાને અહીંયા જો આપણે રાખીએ તો આપણી મજામાં ભંગ પડશે. એટલે એમણે બાપજીને કીધું, જો બ્રહ્મચારી તમે અહીંયા ઉપર મુકામ કરશો એના કરતાં સંગમ ઉપર વધારે મજા આવશે. તમે એકલા જો સંગમ ઉપર સરસ મખમલની ચાદર પાથરી હોય એવી રીતિ છે, એની ઉપર તમે સૂઈ જાઓ, પૂર્ણિમાની રાત છે, આનંદ આવશે તમને. કહે છે કે બાપજીને પણ આ વાત ગળે ઉતરી ગઈ કે આ લોકો જોડે રહેવું અને રાત્રે ધૂણી દેખાવશે, ગપ્પા મારશે, ગમે તેવી વાતો કરશે ને મારી રાત બગાડશે, મારે આરામ થશે નહીં. એના કરતાં નદી કિનારે એકલો એકલો શાંતિથી સૂઈ રહીશ. એટલે બાપજી નદી કિનારે ગયા અને નદીથી થોડેક દૂર એટલે ભાઠામાં ત્યાં આગળ રેતી ઉપર સરસ બ્લેન્કેટ પાથર્યો, આડા પડ્યા અને આકાશ દર્શન કર્યા કરે, ચિંતન કરતા હતા, પ્રકૃતિનો આનંદ માણી રહ્યા હતા. અને આકાશમાં ધીમે ધીમે તારા ઉગ્યા, રાત આગળ વધવા માંડી. હજુ થોડી આંખ એમની મીચાઈ અંધારું થઈ ગયા પછીથી, અને ત્યાં તો ઝાડીમાં સળવળાટ થયો. થોડી વારમાં બાપજી નજરે એ તરફ કરી તો દૂર ઝાડી હતી ને એમાંથી વાઘની ગર્જના સંભળાઈ, અને બાપજી એકદમ જાગી ગયા. એમને ખબર પડી કે આ વાઘ જ છે. પેલા ઉપર ટેકરી ઉપર સાધુઓ તૈણાત હતા ને તો એમની જે ધૂણી દેખાયેલી ને તે શાંત કરીને એ પણ હોઈ ગયેલા. બાપજી એમને બૂમ પાડીને જાગૃત કર્યા, નરબે હર કરીને, અલા જાગો, જાનવર આવ્યું છે. જાનવર એટલે વાઘ, એ લોકો જાનવર તરીકે કહે. પહેલાં એકદમ જાગી ગયા, ધૂણી ફરી બાજી હળગાઈ અને 3 જણા ધૂણીને આમ વળગીને આમ નજીક બેસી ગયા. ધૂણી હોય ને ત્યાં વાઘ સિંહ આવે નહીં એવું આપણે જાણીએ છીએ. એટલે હવે બચવાનો આરો આ અગ્નિનારાયણ સિવાય કોઈ હતું જ નહીં. 3 જણા તો બેસી ગયા, અને બાપજી તો નદી કિનારે ત્યાં જ્યાં સૂતેલા એ રીતે સૂતા રહ્યા હતા. થોડી વાર થઈ પણ પછી વાઘના દર્શન થયા નહીં. પેલા ગિરનારી સાધુઓને લાગ્યું કે આપણે ધૂણો દેખાયો અને તે આગ જોઈને વાઘ ભાગી ગયો લાગે છે. ફરી પાછા આગ બુઝાઈ અને આડા પડ્યા. આ બાજુ બાપજી આડા પડ્યા. સવાર પડી, બાપજીએ બ્રહ્મ મુહૂર્તમાં નર્મદાજીમાં સ્નાન કર્યું અને નદી કિનારે રેતીના ભાઠામાં એવો ઠંડો પવન આવતો હતો સરસ, ધ્યાનમાં ઉતરી ગયા. આ બાજુએ થયું એવું કે થોડી વાર થઈ અને જે રાત્રે જે ગર્જના સંભળાઈ ને એ ગર્જના ફરીથી સંભળાઈ. પેલા ગિરનારીઓ એકદમ ચમક્યા, આ તો ફરી અવાજ આવ્યો અને જોયું ને તો હવે તો વાઘ ઝાડીમાંથી બહાર આવ્યો. ગિરનારીઓને પરસેવો થઈ ગયો, મારા બાપ મરી ગયા. અને બાપજીને તો કશી ખબર જ નહીં, તો ધ્યાનમાં એવા તન્મય થઈ ગયા હતા તે દેહ ભાન ભૂલી જતા હતા એકવાર એમને ધ્યાનમાં બેસે એટલે. પેલો વાઘ તો છેક નદી સુધી ગયો, પાણી પીધું એણે અને બાપજીની તરફ જ આવ્યો. પેલા ગિરનારીઓને થયું બાપરે આ વાઘ હવે આમ બાવાને ખાઈ જશે. પણ એટલે પેલા લોકો ઉપરથી ચીસો પાડી, ઓ બાવાજી જાગો જાગો. એટલે જાગો તો હવે કરે હું, પહેલાંથી નહોતું કહેવાતું. પણ બાપજી એ વખતે આંખો ખોલી અને જોયું ને તો વાઘ હતો, જરાય ગભરાયા નથી. હજુ એ હલનચલન કરે પેલા વાઘે તો જોરથી છલાંગ મારી. છલાંગ મારી તેમના માથા ઉપરથી આમથી આમ કૂદ્યો, અને એ વખતે વાઘ કૂદ્યો ને તો એના પવનથી બાપજીના વાળ હવ હલ્યા. એટલો નજીકથી કૂદેલો, આમ હશે ને તો આમથી એને આમ છલાંગ મારી આમથી, અને પછી ઝાડીમાં
જતો રહ્યો. બાપજીએ વાઘને બે હાથ જોડીને વંદન કર્યા. ભગવાન, આ તમે વાઘ સ્વરૂપે મને દર્શન આપ્યા. લો, એમને લાગ્યું વાઘમાંય ભગવાનના દર્શન થયા, તમે મને વાઘ સ્વરૂપે દર્શન આપ્યા. પેલા 3 સાધુઓ તો ધ્રુજી ગયા કે આ વાઘમાં હું ભગવાનને જુએ છે. પછી તો નીચે આવ્યા, બાપજીને પગે લાગ્યા. બ્રહ્મચારી માફ કરજો, હા, ખરેખર અમને છે ને ગઈકાલને ગામમાંથી જાણવા મળેલું કે અહીંયા વાઘ પાણી પીવા આવે છે, પણ અમારા મનમાં પાપ હતું ને તે અમે તમને નદીએ મોકલ્યા હુવા માટે. બાપજી કે ક્ષમા કરો અમારા અપરાધની. બાપજી કે એમાં તમે કોઈ અપરાધ કર્યો જ નથી કે છે કે તમે મને અહીંયા મોકલો ને તો મને આ વાઘ સ્વરૂપે ભગવાનના વાઘ સ્વરૂપે દર્શન થયા કે છે. આમાં મને ક્યાં કશું ગુનો થયો છે? મને તો દત્તના દર્શન થઈ ગયા. સાધુઓ કે ના બ્રહ્મચારી, તમે અમારો જીવ બચાવ્યો, આ તમે હતા ને એટલે અમે બચી ગયા, તમારા પુણ્યથી કે છે કે. બાપજી કંઈ બોલ્યા નહીં ભાઈ, પોતાનું ધ્યાન પરવારીને પાછા આગળ ચાલ્યા. નર્મદે હર. 60 કિલોમીટરની જાડી એમણે કશું ખાધા પીધા વગર સડસડાટ પસાર કરી નાખી. એવી રીતે ચાલતા હશે. પગમાં ભચો, કાંટા ઘોંચાય, કાંકરા વાગે, પીડા થાય, પણ એમને એની કોઈ ખબર જ નહોતી પડતી. હોઠો पे हंसी और पग में छाले होते हैं, प्रभु वो ही तेरे ढूंढने वाले होते हैं. होठों पे हंसी और पग में छाले होते हैं, प्रभु वो ही तेरे ઢૂંઢને વાલે હોતે. ભગવાનના ભક્તો આવા હોય, ગમે એટલું દુઃખ પડે પણ એમનું હાસ્ય અને આનંદ એવો જ રહે, અને એમને આનંદ માટે આવા કશાની જરૂર ના પડે. બહુ ચાલ્યા પછીથી એમને છે ને તરસ લાગી. નદી ખાસી દૂર, પાણી પીવા જવું કેવી રીતના? પણ એ વખતે એક ટેકરા ઉપરથી એક ઝરણું હતું ને પાણીનું, એ નર્મદાજી તરફ જતું હશે. ઠંડુ પાણી હતું. બાપજીના ત્યાં બેઠા, બંને પગ ઘૂંટણ સુધીને એમાં ડૂબાડી દીધા. એવું ઠંડો લાગ્યું, થાક બધો ઉતરી ગયો. મોઢું ધોયું, માથા ઉપર પાણી રેડ્યું, અને પછીથી ખોબે ખોબે એ પાણી પી ગયું. ચોખ્ખું પાણી હતું, કાચ જેવું ચોખ્ખું પાણી પીધું. પણ એમને ખબર નહીં કે આ પાણી તો પથ્થરિયા પાણી છે, ઝેરી પાણી છે. દેખાવામાં એકદમ ચોખ્ખું ને ઠંડુ હતું, પણ પેટમાં ગયા પછી એ પાણીએ જે જોર બતાવ્યું, ગળું ડૂડું ડૂડું પહેલાં શબ્દ અવાજ થવા મળ્યા. થોડી વાર પછી તો એમના પેટમાં અંદરથી કોઈ ચપ્પુથી આમ કાપતું હોય ને આમ, એવી રીતના વેદના થવા મળી. પણ એમને થયું કે આ કંઈક ગડબડ છે, પણ હવે આ પાણીને પચાવવું પડશે. ઊભા થયા અને સડસડાટ ચાલવાની શરૂઆત કરી. પણ ચાલતા જાય એમ દુખાવો વધવા માંડ્યો. એટલું બધું દુખાવો વધ્યો કે નજીકનું ગામ આવ્યું ને, ગામના પાદરે જઈને પેલા ચોતરાઓ હતો ને એની ઉપર બ્લેન્કેટ પાથર્યા સિવાય લાંબા થઈને હોઈ જ ગયા. પહેલાં નર્મદા માને પ્રાર્થના કરી કે વેદના એટલી બધી વધી ગયેલી એ વખતે કે સહન ના થાય, અસહ્ય વેદના હતી. નર્મદા માને પ્રાર્થના કરી કે માં, તારા ભરોસે આ નીકળ્યો છું, આજ સુધી તે મારી સંભાળ રાખી છે, કોઈ દિવસ ભૂખ્યો તરસ્યો રાખ્યો નથી, અને આ વખતે આ મોટી મુસીબત આવી છે. હવે ડગલું પણ ચલાય એવી શક્યતા નથી કે છે કે તારે જે કરવું હોય તે કર, મારો હોય તો માર ને તારો હોય તો તાર. આ તો અવધૂતની પ્રાર્થના છે, આપણી થોડી પ્રાર્થના છે. તે વખતે અચાનક જ કોણ જાણે શું થયું, ધીમે 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 પેટનું સૂળ શાંત થઈ ગયો, આંખો મીચાઈ ગઈ અને ઘસઘસાટ સૂઈ ગયા. સવાર પડી તો શરીરમાં સંપૂર્ણ સ્ફૂર્તિ હતી એકદમ. બેઠા થયા પણ જોયું ને તો પેટ તો લાંબુ સગર્ભા સ્ત્રી જેવું થઈ ગયેલું. નદીએ ગયા, સ્નાન કર્યું, ધ્યાન કર્યું, યોગના પ્રયોગો કર્યા, પણ પેટનો ફુલાવો ઓછો થાય જ નહીં. અને પેટનો ફુલાવો પછી છેક સુધી રહ્યો આ જીવન. એટલે ઘણીવાર પછી નારેશ્વરમાં બેઠા હોય ને પેલી રોયલ ચેરમાં, તારે પોતાના પેટ ઉપર હાથ ફેરવે અને હાથ ફેરવતા ફેરવતા કે આ તો મારી નર્મદા માનો પ્રસાદ છે, આ તો મારી નર્મદા માનો પ્રસાદ છે. એવું કહેતા. આટલું પેટ ફૂલી ગયું હતું એમનું, પણ છતાંય એ બધા આસનો બરાબર કરતા હતા. પત્રમાં લખે છે કે પેટનો ફૂલાવો તો જેમનો તેમ જ છે, પણ આસનો બરાબર વળે છે એનો આનંદ છે. આવું છે. પછી તો ડમણિયામાં એમને જ્યારે જવાનું થાય ને ત્યારે ડમણિયા તો ખબડ ચાલે ને બધા ખટાર પટાર કરતા. એ વખતે બાપજીનું પેટ ઉછળે, એટલે એ વખતે એમની જોડે કોઈ હોય ને એને બાદ ભીડીને બેહવું પડે બાપજીને. આવું થાય. તો એકવાર પોરથી આવી ત્યાં ગાડામાં ડમણિયામાં બેહીને બાપજી નારેશ્વર તરફ જતા હતા, ગોવિંદ કાકા એમની જોડે. એ વખતે બાપજીએ કીધેલું ગોવિંદને કે ગોવિંદ તું મને બાથ ભીડીને બેસ, નહીં તો મારું પેટ ઉછળે છે. આ ડમણીઓ ચાલે ને ટેકરા ઉપરથી તારે, ખાડા ટેકરામાં તારે. ગોવિંદ કાકા કેવા ભાગ્યશાળી હશે,
તો એમને બાજ ભીડીને બેસી જાય, દબાઈને બેસવાનું, અને કંઈક બરાબર દબાય પેટને, નહીં તો આ ઉછળે છે, બરાબર દબાઈને બેસે અને પછીથી એવી રીતના એમનું ડમણ્યું જાય. પણ આવો ગોવિંદ કાકાને આવો લાભ મળેલો છે. શરીરની એમણે બિલકુલ પરવા છોડીને પરિક્રમા કરી છે. ચાલતા ચાલતા છેવટે વેળુ ગામની સામે, વેળુ ગામ આવ્યા, નારેશ્વરની સામેની જગ્યા, ત્યાં આવ્યા. એટલી વખતે એમણે ત્યાંથી સંદેશો મોકલ્યો કે રણાપુરમાં દાસને જાણ કરો કે આ અવધૂતજી અહીંયા પરિક્રમા કરતાં કરતાં અહીંયા આવ્યા છે. દાસ કાકા પોતે રૂક્ષ્મણીબેન ને મોડી ફોઈને લઈ 3 જણા પનઈમાં બેસી બાપજીના માટે ભાખરી બટાકાનું શાક બનાવી અને ત્યાંથી આ વેળુ ગામ આવ્યા. બાપજીને જ્યાં જોયા તો જોયું તો શરીર તો સાવ સૂક લકડી થઈ ગયેલું, હાડકાં દેખાય શરીરના, દાઢી જટા વધી ગયેલી, શરીર સાવ મેલું, જટાઓ પણ બધી ગૂંચવાઈ ગયેલી, અને નહીં ભિક્ષાનું ઠેકાણું, નહીં કોઈ વસ્ત્રોનું ઠેકાણું, એકદમ લગર વગર. અને બાપજીના આ સ્વરૂપે જોતાં દાસ કાકા ધ્રુસકે રડી પડ્યા. કીધું, ઓ બાપજી, આ તમે શું કરી નાખ્યું? આ શરીરની આવી દશા કરાય? પરિક્રમા કરો પણ આ શરીરની કાળજી જ નથી રાખી. તમારે જરૂર નથી પણ અમારે તો તમારી જરૂર છે ને, આ કેવું કરી નાખ્યું કે છે કે. પછીથી એ વખતે દાસ કાકાએ કીધું, હવે તમે કશું બોલશો નહીં, તમારે અત્યારે હવે ગરમ પાણીએ નહાવું પડશે. બાપજી તો આડે દાઢે પણ ગમે એટલી ઠંડી હોય ક્યારેય ગરમ પાણીએ નહાતા જ નહોતા. અને અહીંયા તો પરિક્રમા દરમિયાન ગરમ પાણીએ નહાવાનો આગ્રહ કરે દાસ કાકા. પણ દાસ કાકાનો પ્રેમ જોઈને સ્નાન કરશે. ગરમ પાણી ત્યાં આગળ બરાબર મોટું તપેલું ભરીને ઉગાડ્યું, અને મૂળી ફોઈ એમના વાળ બધા ગૂંચવાઈ ગયેલા, બરાબર એ વાળ બધા સારી રીતે ધોઈ આપ્યા, સ્નાન કરાવ્યું ગરમ પાણીથી, શરીર હલકું ફૂલ થઈ ગયું. અને એ વખતે પછી બાપજીએ દાસ કાકા પોતાને ઘેરથી લાવેલા એ ભાખરી અને બટાકાના શાકની ભિક્ષા ત્યાં આગળ કરી વેળુ ગામમાં. પછીથી જમ્યા, આડા પડ્યા, પછી જાગ્યા. પછી બાપજીએ કીધું, દાસ હવે તમે જાઓ, હવે મને આગળ જવા દો કે છે કે. દાસે કીધું, તમને એવી રીતના જવા ના દેવાય, તમે શરીરની કાળજી બરાબર રાખજો. બાપજી કે, હા દાસ, પણ મને જવા દો, તમે મને આવી રીતના રોકશો તો મારે પરિક્રમામાં વિલંબ થશે. દાસે કીધું, જવું હોય તો જાઓ, પણ એક વચન આપો કે તમારી પરિક્રમા પૂરી થયા પછીથી તમે નારેશ્વરમાં જ પાછા આવશો અને રણાપુરમાં પણ મને મળશો જ. વચન આપો કે તમે જતા નહીં રહો ક્યાંય. બાપજીએ વચન આપ્યું કે ના, પરિક્રમા પૂરી થયા પછી હું રણાપુરમાં આવીશ. આવું વચન આપ્યું ત્યારે દાસ, મોડી ફોઈને રૂક્ષ્મણીબેન 3 પાછા આવ્યા. દાસને ખબર હતી કે આ હીરો આવો ફરી હાથમાં આવે જ નહીં કોઈ દિવસ, આને છટકવા દેવાય નહીં. એટલે વચન લીધું બાપજી પાસેથી કે હું પાછો આવીશ. અને પછીથી એ ઘેર ગયા. પછી પરિક્રમા કરતાં કરતાં વ્યાસ ક્ષેત્ર, જેને વ્યાસ બેટ કહીએ ને આપણે, બરકાલ પાસેની જગ્યા, ત્યાં આવ્યા હતા. એ વખતે બરકાલ ગામમાંથી પસાર થતા હતા ને ત્યારે કોઈ અમને ચણા ભિક્ષામાં આપ્યા. આટલા હશે. હવે બાપજીને થયું કે હવે અંધારું થયું છે, અત્યારે ખાવું નથી, ચણા કાલે બાલે ખાઈશું. તો ચણાની પોટલી બાંધી દીધી અને પોતાના વસ્ત્ર જોડે જે ચાદર ઓઢતા હશે એમાં બાંધી રાખી અને ચાલ્યા. અને વ્યાસમાં આવ્યા, નર્મદાજીમાં સ્નાન કર્યું, અને રાત્રે એ ચણાની પોટલી એક ઝાડની ઉપર લટકાવી દીધી, અને પોતે ત્યાં બ્લેન્કેટ પાથરીને આડા પડ્યા. આંખો મીચે, ઊંઘ તો આવે નહીં, ચિંતનશીલ સ્વભાવ, આડા પડી રહ્યા હતા. અને બરાબર મધ્યરાત્રિનો સમય થયો હશે, અને એ વખતે એમણે કોઈકના પાદુકાનો અવાજ સાંભળ્યો. પટક પટક પટક, એકદમ જાગી ગયા. જે બાજુથી અવાજ આવતો તે બાજુ નજર કરી તો કશું દેખાય નહીં, પણ અવાજ જાણે કે કોઈ પાદુકા પહેરીને એમની પાસે આવી રહ્યું છે ને એવું સ્પષ્ટ એમને એ રીતે જ અવાજ આવતો હતો, નજીક આવતો હોય એવી રીતના. થોડી વાર થઈ ત્યાં તો એ પાદુકા જાણે કે એમની પાસે આવીને કોઈક એવું બોલ્યું, બ્રહ્મચારીન સુધાર્તોસ્મિન. બાપજીને થયું, આ કોણ છે? દેખાતું કોઈ નથી. પછી જરા ધારીને જોયું તો સફેદ વસ્ત્રધારી, 6-7 ફૂટની ઊંચાઈ, સફેદ વસ્ત્ર પહેરેલા અને ચરણમાં પાદુકા, એમની પાસે આવી રીતના આવી રહ્યા છે. તરત જ પોતે ઊભા થયા. એમને યાદ આવ્યું કે મારી પાસે ચણા તો છે, બીજું કશું નથી, લાય ચણા એમને આપી દઉં. ઊભા થયા, ચણાની પોટલી છોડવા માટે ઝાડ ઉપર લટકાવીને તે ઊભા થયા. ત્યાં તો પેલી આકૃતિએ બીજો અવાજ કર્યો, બ્રહ્મચારીન સુધાર્તોસ્મિન. બાપજી વહેલા પોટલી છોડતા હતા એટલી વારમાં એ જરા આગળ ચાલે અને ત્રીજી વાર બોલ્યા, બ્રહ્મચારીન સુધાર્તોસ્મિન. બાપજી પોટલી છોડી પાછળ દોડ્યા. પેલા તો આગળ ચાલતા ચાલતા જ બોલતા હતા, ઊભા જ નહોતા રહ્યા. અને જ્યાં પોટલી લઈને પાછળ દોડ્યા
ત્યાં તો પેલી આકૃતિ નદી તરફ સડસડાટ ચાલતી જ રહી અને પાણીમાં જઈને અદૃશ્ય થઈ ગયા. બાપજીને થયું અહીંયા કોણ આવે અને મને આ બ્રહ્મચારી તરીકે ઓળખે કોણ? પછી યાદ આવ્યું કાં તો વ્યાસ ક્ષેત્ર, વ્યાસજીનું ધામ, અહીંયા વ્યાસજી સિવાય બીજું કોણ આવે? પછી અમને થયું કે અરે રે, હું ચણા છોડવા માટે હું કામ ઊભો રહ્યો? પહેલાં આવ્યા તો મારે એમને ચરણ સ્પર્શ કરીને વંદન કરવાની જરૂર હતી. વંદન કરીને રોકવાના ને પછી ચણા લેવા ગયો હોત તો સારું થાત. બહુ પસ્તાવો થયો અમને કે સાક્ષાત વ્યાસ નારાયણ આવ્યા, દર્શન આપી ગયા, પણ મેં એમના ચરણ સ્પર્શની તક ચૂકી ગયો. બહુ અફસોસ થયો અમને. અને પછી વખતે એમણે કીધું છે કે મારા જેવાને પણ વ્યાસજી પ્રત્યક્ષ આવ્યા તો હું પણ ગાફેલ થઈને આ ભૂલ કરી બેઠો, તો સામાન્ય માણસને ભગવાન પ્રત્યક્ષ આવે તો ભૂલવામાં પડે, એમાં હું નવાઈ છે? ભગવાનને સિદ્ધ પુરુષને ઓળખવા અઘરા છે. બાપજી જેવા બાપજી પણ થાપ ખાઈ ગયા, ચરણ સ્પર્શ કરવાના બદલે ચણા લેવા ગયા. આવું થયું. પછી પાછું પોતાના મનને સમજાવ્યું કે કંઈ નહીં, અવધૂત એટલો તો સંતોષ માન કે વ્યાસજીના દર્શન તો થયા, એમની વાણી તો સાંભળવા મળી. વ્યાસ બેટમાં બાપજીના બીજા પણ એક બે પ્રસંગ છે, જાણવા જેવા છે. થયું હતું કે એકવાર એમનો વ્યાસ બેટ ઉપર બાપજીનો મુકામ હતો અને સાંજે આંટો મારવા માટે જરાક નીકળ્યા હશે કોઈક જગ્યાએ. એ વખતે ત્યાં એક જણની જામફળની વાડી હતી, સીતાફળની વાડી. તે પેલા માલિકે જોયું કે આ મહારાજ આવ્યા છે, એણે કીધું મહારાજ મારી વાડીમાં તમારા પગલાં કરો ને. બાપજી એમની વાડીમાં ગયા. વાડી જોઈને તો સીતાફળો બધા ઝાડ પર આમ લટકતા હતા. પેલા 2 ટોપલા ભરીને સીતાફળ બાપજીને આપ્યા. બાપજી કે મારે શું કરે છે આટલા બધા પૈસા? અરે મહારાજ રાખો રાખો કહે, તમારા મુકામ પર મૂકી જવું કહે. તો પાછો બાપજી પછી જ્યાં રહ્યા હતા ત્યાં નજીકમાં ત્યાં 2 ટોપલા ભરીને સીતાફળ મૂકી ગયો. બાપજીએ તો પ્રસાદ તરીકે કીધું કે બધાને અર્પણ કરી દેજે. પેલો કે મહારાજ મારે તો તમને જ આપવા જ કહે છે. આવી વાતચીત કરતા હતા. એ વખતે ત્યાં દૂરથી 2 સાધુઓ જતા હતા. 2 સાધુઓ વાત કરે, આ ભાવો કેવો છે, અને અહીંયા હજુ તો કાલે આવ્યો અને આજે સવારમાં તો 2 ટોપલા ભરીને સીતાફળ મળી ગયા. આપણે કેટલા દાડાથી આંટા મારીએ કોઈ 2 સીતાફળ નહીં આપતું, અને 2 ટોપલા ભરીને આપ્યા, અને આપણને 2 સીતાફળે કોઈ ધરતું નથી કહે છે કે. તારે પેલો એની જોડેવાળો કે તને ખબર નહીં, આ ભાવાએ છે ને ઝંખણી સાધી છે, ઝંખણી સાધી છે એટલે એને બધું આવું બધું મળ્યા કરે. આપણે ઝંખણીનો મંત્ર જાણીએ નહીં એટલે શું ખબર પડે ભાઈ કહે છે કે. આવી વાતો કરતા હતા ને, આને અંતર્યામીને ખબર પડી. એમણે જોડે સેવામાં હતા ને એને કીધું પેલા 2 સાધુઓને બોલાય. સાધુ તો બહુ દૂર હતા. હા કે પેલા 2 જણા આવ્યા ને, બાપજી કે આ 2 ટોપલા લઈ જાઓ, આ 2 ટોપલા લઈ જાઓ તમે કહે છે કે. પેલા કે મહારાજ આ બધું અમારું? હા હા તમારું, લઈ જાઓ કહે છે કે. બાપજી મહારાજ તમારા બધું લેવાનું નથી કહે છે. બાપજી કે મારે એની કંઈ જરૂર જ નથી કે, જાઓ પ્રસાદ તરીકે લઈ જાઓ કહે છે કે. પછી એક ડાયો હતો ને તો જરા પૂછ્યું એણે કે મહારાજ અમને કોઈ ભાવ નથી પૂછતું, તમને આટલું આગ્રહ કરીને બધા કેમ આપે કે? તારે બાપજીએ કીધું કે જુઓ એનું કારણ એ કે મને તો છે ને ગમે એટલું સ્વાદિષ્ટ ખાવાનું જોવું ને તો મોઢામાં પાણી ના આવે, અને તમારે કોઈ 2 બોર મૂકે ને તો બોર જોઈને હું મોઢામાં પાણી આવે કે છે. અને તમને ખબર છે મેં ઝંખણી સાધી છે, અને ઝંખણી લીધે મને વાત તો સાધુ કહ્યું તારી આ તો આ બધું એને સમજણ પડી જાય કે મેં ઝંખણી સાધી છે. અને તમને ઝંખણીનો મંત્ર બતાવું, ઝંખણી સાધવાનો? બધા સાધુ કહેલા ઝંખણીનો મંત્ર હોય? હા, કે ઝંખણી સાધી હોય તો એનો મંત્ર છે અનાસક્તિ. અનાસક્તિથી તમારો આસક્તિ વગર તમે જ્યાં જશો ને તમને વગર માગે દુનિયા બધું આપશે. આસક્તિથી ગયા તો કશું નહીં મળે. અરે પ્રારબ્ધ તો ગયેલું રહે છે દૂર, માગે તો ન માગ્યું દોડતું આવે, કદી વિશ્વાસે ન રહેજે, એના ભરોસે નહીં રહો. કશું જોઈતું નથી ને એને દુનિયા બધું જ આપશે, અને જોઈતું હશે ને તો માથા પર છાડવા પડશે. કેવલાનંદજી એકવાર એવું કીધેલું, એમને બધા ખાવા માટે સારું આગ્રહ કરે ને, મહારાજ ये लो ये लो ये लो. તારે એકવાર એવું બોલેલા, નારેશ્વરમાં વાક્ય બોલેલા એમના મોઢે, અને કાનો કાન સાંભળેલું આ વાક્ય. એ વખતે એવું બોલેલા, जब मैं छोटा था तब ये मांगती थी, आ जीभ मांगती थी. ये वक्त कुछ नहीं मिलता था, सप्ताह में इतना गुड़ खाने को मिलता था, सप्ताह में इतना गुड़ खाने को मिलता था जब ये मांगती थी तब. अब ये मांगती नहीं है तो लोग कहते हैं ये खाओ ये खाओ ये खाओ. अब ये मांगती नहीं क्या करे लेके. આવું બોલેલા. જ્યારે આ માગતી હતી જીબડી ત્યારે નહોતું મળતું, અને જ્યારે જીબડી માગતી બંધ થઈ ગઈ ત્યારે મળે છે.
ડાયાબિટીસ ના થયો હોય ને ત્યારે પેંડા ઓછા આવે ઘરમાં, જોજો. પણ ડાયાબિટીસ થયા પછી બહુ પેંડા આવે, આઈસ્ક્રીમ આવે, આઈસ્ક્રીમ ફ્રીજમાં પડ્યા જ હોય, આવું થાય. માગ્યું દોડતું આવે. પછી વ્યાસબેટમાં જ બાપજીનો બીજી એકવાર મુકામ હતો, અને એ વખતે બધા ભક્તો જોડે હતા ને, બધો મુકામ થોડા દિવસ રહ્યો છે ને. એ વખતે એવું થયું કે એક જણે પેલા એની વાડીમાં જામફળ ઉગાડેલા, અને એ જમાનામાં 9 મણ જામફળ ઉતરેલા એના. એણે કોઈ વેપારી સાથે સોદો કર્યો, અને વેપારી ટ્રક લઈને તો અહીંયા આગળ આવ્યો હતો આ જામફળ લેવા માટે. અને પછી આને ખબર પડી કે આ મારે અહીંયા નજીકમાં તો બાપજીનો મુકામ છે, તો એણે 9 જામફળનો જે સોદો હતો તો કેન્સલ કરી નાખ્યો. પેલા ટ્રકવાળાને કે મારે આપવાના નથી જામફળ કે, અને મણ જામફળ બાપજીની પાસે મૂકી આવ્યો. લો મહારાજ. બાપજી કે આટલા બધા મારો કરો થઈ સાહેબ. બોલો કે હવે તમને મેં આપી દીધા, તમારે જે કરવો કરજો. કે બાપજીએ જે દર્શન કરાવે એને જેટલા લેવા એનાથી એટલા થેલી ભરી ભરીને જામફળ આપે ને. મણ જામફળ 9 મણ જામફળ એને બાપજીએ મુકામ દરમિયાન નિકાલ કરી નાખ્યો. તે પેલા એના જામફળ બધા આપી દીધા ને બાપજીને, તો એની ઘરવાળી એની પર તાડુકી, બાબુચક તારામાં કંઈ અક્કલ છે? આ મહારાજને 2-4 અપાય, 5-10 અપાય, બધા આપી દેવાતા હશે. હવે મને તારે ભૂખી મારવાની જ, પૈણીને લાવ્યો છે તો હવે ખવડાય શું કહે છે કે? બરાબર કે ના કે જા, મહારાજમાં મને બહુ શ્રદ્ધા છે. આ બધું એને પોતાની રીતે સમજાવ્યું, અને આમની ખટટ પટટ ચાલ્યા જ કરે, પેલી જંપે જ નહીં. એમ કરતાં ફરી બીજી સિઝન આવી. બાપજીનો મુકામ જતા રહ્યા પછીની વાત છે. અને એ વખતે એની વાડીમાં 90 મણ જામફળ ઉતર્યા. 9 મણ બાપજીને આપ્યા તો 90 મણ ઉતર્યા, 10 ગણા. માલિક નિહાલ થઈ ગયો. અવધૂતના માટે કંઈક પણ કર્યું. અવધૂત ક્યારેય કોઈનું લઈને બેસી રહેતા નથી. અવધૂત કોઈનું લઈને બેસી રહે નહીં, આવું કહેતા થાય. એમને જે પછી આપણે આ 31મા અધ્યાયની વાત ચાલે છે. એમણે એ જળોદર જે પેટનો ફુલાવો હતો તે આખી જિંદગી સહન કર્યો, પણ પોતાની શક્તિથી એને દૈવી શક્તિથી એને મટાડવાનો પ્રયત્ન ના કર્યો. પણ થયું હતું કે વિદ્યાનગરના છે ને, વિદ્યાનગરમાં રહેતા હતા હરિકૃષ્ણ પટેલ, એની છોકરીને પણ આવું જળોદર થયું હતું. પેટ ફૂલી ગયું એકદમ, અને પાણી ભરાય અને પછીથી કઢાવવું પડે વારંવાર, આવું થતું હતું. તો ભાઈ બાપજીને વાત કરી, તો બાપજી એને એક સ્તોત્ર આપ્યું અને કીધું કે આ સ્તોત્ર કરજો તને મટશે. એ સ્તોત્રનો પાઠ કર્યો તો એને મટી ગયો. અને પછી તેણે નારેશ્વરમાં ઊભી પૂનમ ભરેલી. ઊભી પૂનમ એટલે ઘેરથી નીકળે, નારેશ્વર જતા સુધી રસ્તામાં કશે બેસવાનું નહીં, વાહન હોય તો પણ બેસવાનું, સીટ ખાલી હોય બસમાં તો ઊભા રહેવાનું. એને ઊભી પૂનમ કહેવાય. તપ કર્યું આવી રીતના. પણ આવી રીતના બીજાનું જળોદર હતું તો મટાડી આપ્યું, પણ પોતે હતું તો સહન કર્યું. એ રીતના રાજપીપળાના નરસિંહભાઈ કરીને હતા, રાજપીપળાના. એમને જીવલેન્ડ જળોદર, એમનો જળોદર પછી બહુ વધી ગયું હતું. એમને જ્યારે જળોદર થયું ને તો એમણે બાધા રાખી કે જો ભગવાન મારું આ જળોદર મટાડી આપે તો હું ગાણગાપુર દર્શન કરવા આવીશ. પણ ધીમે ધીમે ટ્રીટમેન્ટ કરતાં મટવાને બદલે વધ્યું અને વખર્યું. પરિસ્થિતિ એવી થઈ ગયેલી કે પછી તો એમનાથી ચલાતું પણ નહોતું. તો પછીથી એમને વાહનમાં કોઈક અહીંયા નારેશ્વર લઈ ગયા અને બાપજીને વાત કરી કે બાપજી મેં તો એવી રીતના બાધા રાખેલી કે મારું જળોદર મટે તો ગાણગાપુર દર્શન કરવા આવીશ, પણ હવે મટે એવું નથી ને મને તો લાગતું નથી કે આ મારું સ્મશાનમાં લાકડા ભેગું જવા મટશે કે છે. બાપજી કે તમે બાધા રાખેલી ને તો બાધા પૂરી તો કરો મરતા પહેલાં. પેલાને આ વાક્ય હૃદયમાં સ્થિર થઈ ગયું. અને ઘરવાળાને કહ્યું તમે ગમે તેમ કરીને તમે ગાણગાપુર લઈ જાઓ મને કહે. તે પેલા લોકો કે સ્પેશિયલ વાહનની વ્યવસ્થા કરી ગાણગાપુર લઈ ગયા. અને એ વખતે એ તો મરવાની તૈયારી હાથે જ ગયેલો. ડૉક્ટરે તો કહી દીધું હવે તને નહીં મટે, અને છેલ્લા દિવસો હતા એના એ વખતની આ વાત. પછી એ વખતે પાલખી નીકળે ગાણગાપુરમાં, આજે પણ નીકળે છે ને ભગવાનની. તો બધા પાલખીની નીચે સૂવે. તે પેલા કીધું મને આ પાલખીની નીચે હુવાડો. તો બધા એને પાલખીની નીચે હુવાડ્યો. પાલખી પસાર થઈ ગઈ પછી કોણ જાણે, અને હું તો કે પેટમાં ભયંકર દુખાવો પડ્યો, તીવ્ર વેદના સહન ના થાય. બધાને કહે તમે ગમે તેમ કરીને કશે શૌચાલયમાં લઈ જાઓ, મારાથી સહન નથી થતું, પેટમાં વારંવાર વેદના છે. હવે શૌચાલય એકદમ હોધું કંઈ ત્યાં. તો એક જણ એમની જોડે તો એને ગટર ખોલી નાખી, ગટર પાસે તે બિહાડ્યો. અને એ વખતે એને એટલો બધો ડાયરિયા વખતે થયો
ઘડઘડાટ હાથે એ હવામાનનું બધું જ પેટનું જળોદર હતું તે ગયું, એકદમ આરામ થઈ ગયો, સ્વસ્થ થઈ ગયો અને એનું નિર્મૂળ થઈ ગયું. ભાઈ ઘણા વર્ષો એ જીવ્યા ખરા. બાપજી એટલું કીધેલું, બાધા રાખી છે તો પૂરી તો કરો, અને કરી તો આ કામ થઈ ગયું. ના કરી હોત તો વગર મોતે મરી હોઉં જાત. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત શ્રી પ્રતાપ રુદ્ર હનુમાન કી જય.